એકવાર યશોદાજી દોડતા 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 આવ્યા નંદ બાબા પાસે. બાબા બધાઈ છે, બધાઈ છે, મોટો ઉત્સવ કરો, બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો. થયું શું? અરે આપણા લાલાને પડખું ફેરવ્યું. આ વૈષ્ણવોને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ. આનો જન્મદિવસ છે, પાઠ કરાવો, આજે આ છે, આજે ઉત્સવ કરાવો, આજે વૈષ્ણવને બોલાવો. જેનું મન મનોરથોથી સદા સમૃદ્ધ હોય ને, ભરેલું હોય ને, એ જ વૈષ્ણવ છે. અને મનમાં અલૌકિક મનોરથો રાખશો તો જીવનમાં પ્રસન્નતા રહેશે. અને જો ઉત્તમ વિચારો મનમાં નહીં રાખો તો આ સંસારની ચિંતાઓ તમારા જીવનને કોરી ખાશે. સારું નહીં વિચારો તો ખોટો વિચાર આવવાનો જ છે. સારું નહીં કરો તો ખરાબ થવાનું જ છે. એટલા માટે મનને ઉત્તમ મનોરથોથી સદાય સમૃદ્ધ રાખો. મનમાં કોઈ ને કોઈ મનોરથો વિચારી રાખો, જેથી મન પ્રભુ સંબંધી વિચારો સાથે બંધાયેલું રહે. અહીંયા બધા જ બ્રજવાસીઓને બોલાવ્યા છે, બધી તૈયારીઓ કરી છે, અને બધા જ યશોદાજી કાર્યમાં વ્યસ્ત હતા. એટલે ગાડા નીચે એક પલ્લું બાંધી, કપડું બાંધી પલ્લું બનાવ્યું, લાલનને એમાં પધરાવ્યા. અને હવે જે સામગ્રી બનાવતા જાય એ સામગ્રી ઘડામાં ભરી ભરીને ગાડા ઉપર પધરાવતા જાય, શકટ ઉપર પધરાવતા જાય. શકટ એટલે સંસાર. બંને પૈડા, સ્ત્રી અને પુરુષ. અને એ સંસાર રૂપી શકટમાં લૌકિક રસોને ઉપર રાખે અને ભગવાનને નીચે રાખે તો ભગવાનને ગમતું નથી. પ્રભુને થયું, અરે મને નીચે ને લૌકિકતાને ઉપર. શકટાસુરે પ્રવેશ કર્યો શકટમાં, પ્રભુએ ચરણનો સ્પર્શ કરાવ્યો, શકટનું ભંજન થયું, બધા જ રસો ઢોળાઈ ગયા અને બ્રજવાસીઓ દોડતા આવ્યા, લાલનને ગોદમાં લઈ લીધા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, શકટ ભંજનની લીલા દ્વારા ઠાકોરજીએ વ્રજભક્તોની લૌકિક આસક્તિનો નાશ કર્યો છે. જે લૌકિક આસક્તિ લૌકિક વ્યવહારમાં હતી, પ્રભુએ લૌકિક વ્યવહાર છોડાવી અને મન ઠાકોરજીની સેવામાં જોડી દીધું. ઠાકોરજી એક અસુરોને મારશે ને, એ અસુરોને નથી મારવાના, ભક્તોના હૃદયમાં રહેલી આસુરી વૃત્તિઓને મારવાના છે. કારણ કે આ જે અસુરો છે એ કેવલ અસુર નથી, વૈષ્ણવ અને વ્રજભક્તોના મનમાં રહેલી આસુરી વૃત્તિઓના મૂર્તિમંત સ્વરૂપો છે. જેમ પૂતનાને મારી તો એ અવિદ્યાનું સ્વરૂપ હતું, વ્રજભક્તોની અવિદ્યા મારી નાખી ભગવાને. એ ધેનુકાસુરને મારશે તો એ દેહાધ્યાસનું સ્વરૂપ છે, વ્રજભક્તોના દેહાધ્યાસને મારી નાખશે. ભગવાન કાલિયનાગનું દમન કરશે તો એ ઇન્દ્રિયાધ્યાસનું પ્રતીક છે, વ્રજભક્તોની ઇન્દ્રિયોનું દમન ઠાકોરજી કરશે. આમ આપણે ત્યાં આ જેટલા અસુરો છે એ આસુરી વૃત્તિઓ છે, અને ભગવાન એનું મર્દન કરી રહ્યા છે. પ્રભુ યશોદાજીની ગોદમાં હતા, યશોદાજી નંદાલયના ચોકમાં બિરાજેલા છે. એટલામાં તૃણાવર્ત આવ્યો, વંટોળિયાના રૂપમાં આવ્યો, અને ધૂળની આંધી ઉડતી 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 વંટોળિયાના રૂપમાં આ તૃણાવર્ત આવ્યો. અને એને થયું કે પ્રભુને ઉપાડી જાઓ. અને ઠાકોરજી એટલું ભાર વધાર્યો પોતાનો કે યશોદાજી ઉચકી ન શક્યા અને લાલનને નીચે પધરાવી દીધા. અને નીચે પધરાવી દીધા એટલે તૃણાવર્તને થયું કે હવે મોકો છે. જો આનંદ રૂપ પરમાત્મા ભાર રૂપ લાગવા માંડે તો માનવું કે તૃણાવર્તે આપણા જીવનમાં પ્રવેશ કર્યો છે. અને તૃણાવર્ત કોણ છે? રજોગુણની આંધી. ગીતાજીમાં અર્જુન પૂછે છે કે પ્રભુ, જીવને ખબર હોય છે કે આ પાપ છે, છતાં એ પાપ કેમ કરે છે? બલાદીવ નિયોજિત, કઈ એવી શક્તિ છે જે પરાણે માણસ પાસે પાપ કરાવે છે? અને ત્યારે પ્રભુ સમજાવે છે, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેન વિહવૈરિણમ. આ કામ અને ક્રોધ જે રજોગુણથી ઉત્પન્ન થાય છે એ જ માણસને પાપમાં પ્રેરે છે. તો આ રજોગુણ એ મનુષ્યને પાપમાં પ્રેરનારો છે. આ તૃણાવર્ત એ રજોગુણની આંધી રૂપ છે. અને જ્યારે વંટોળીઓ આવે ને ત્યારે માણસની આંખો બંધ થઈ જાય, અને આંખો બંધ થઈ જવી એટલે વિવેક શૂન્ય થઈ જવું. પ્રભુએ તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો છે, અને તૃણાવર્તનો ઉદ્ધાર કરી વિતૃષ્ણા સંપાદિત કરી વ્રજભક્તોની. આમ અનેકવિધ પ્રકારની લીલા પ્રભુ કરી રહ્યા છે. વસુદેવજીએ પોતાના પુરોહિત ગર્ગજીને મોકલ્યા વ્રજમાં, કે વ્રજમાં જાઓ અને મારા બાળકોના નામકરણ કરીને આવો. અને ગર્ગજી આવ્યા વ્રજમાં. નંદ બાબાને મળીને વાત કરી કે વસુદેવજીના બાળકનું નામકરણ કરવાનું છે, તો સાથે સાથે તમારા બાળકનું પણ નામકરણ કરી દઈએ.
નંદ બાબા કહે, અરે તમે કંસ રાજાના પુરોહિત અને તમે અમારા બાળકનું નામકરણ કરો ને કંસને ખબર પડે તો નારાજ થાય. ગર્ગજી કહેવા લાગ્યા કે કોઈને ખબર નહીં પડે એ રીતે આપણે ગૌશાળામાં નામકરણ કરીશું. બીજા દિવસે બધી જ તૈયારીઓ કરી છે. યશોદાજી લાલનને ગોદમાં લઈને બિરાજ્યા, રોહિણીજી દાઉજીને ગોદમાં લઈને બિરાજ્યા અને નામકરણ વિધિ થઈ રહી છે. જો આપણે ત્યાં 16 સંસ્કાર છે, 16 સંસ્કાર. હિન્દુ ધર્મ યા સનાતન ધર્મ, અન્ય ધર્મો કરતા એની વિશેષતા શું, કઈ રીતે આપણે વિશેષ છીએ, કોને કહેવાય સનાતન ધર્મી? લક્ષણો તો ઘણા છે, પણ પ્રધાન 3 લક્ષણ આપી શકાય. એક, જે વેદને માને. વેદ નો જે આપણે ત્યાં નાસ્તિક ભગવાનને ન માને એને નાસ્તિક નથી કહેતા, વેદને ન માને એને નાસ્તિક કહીએ છીએ. શાસ્ત્રોમાં 6 આસ્તિક દર્શન ને 6 નાસ્તિક દર્શન છે. એટલે વેદનો જે સ્વીકાર ન કરે એને નાસ્તિક કહેવામાં આવે. તો વેદને માને. બીજું 16 સંસ્કારોને જે માને. જો આપણે ત્યાં જન્મથી લઈને અંત સુધી 16 સંસ્કાર, એટલે કે પ્રાકૃતને સંસ્કૃત બનાવવામાં આવે, એની ઉપયોગિતા સિદ્ધ કરાવવામાં આવે. સાદું લાકડું હોય વૃક્ષનું એ પ્રાકૃત કહેવાય, એની કુર્સી બનાવ તો એને સંસ્કૃત કર્યું કહેવાય, સંસ્કાર કર્યા કહેવાય, એની ઉપયોગિતા સિદ્ધ કરી કહેવાય. તો 16 સંસ્કારમાં જે માને. અને ત્રીજું, જે પુનર્જન્મમાં માને. આ 3 વિશેષતાઓ છે. નામકરણ કરવા માટે ગર્ગજી આવ્યા છે. જો આપણે પ્રાચીન શાસ્ત્રોમાં જોઈએ તો બાળકોના નામકરણ ગુરુદેવ કરતા, પુરોહિત કરતા. આ ફૈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડી. પણ જે પરંપરા હોય, ગર્ગજી આવ્યા છે, યશોદાજીની ગોદમાં લાલન છે અને રોહિણીજીની ગોદમાં દાઉજી છે. અને હવે નામકરણ કરતા સૌથી પહેલી દ્રષ્ટિ પડી દાઉજી ઉપર. અને ગર્ગજી બોલ્યા, એટલે આનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. જો આપણે ત્યાં દાઉજીની પણ વિશેષતા માનવામાં આવે છે. જેમ પ્રભુ છે, પ્રભુ રૂપ જ દાઉજીને માનવામાં આવે છે. અને સૌરાષ્ટ્રમાં તો ઘણી જગ્યાએ દાઉજીની હવેલીઓ પણ છે. એમ ગૌર વર્ણના દાઉજી છે, પણ પુષ્ટિ માર્ગીય પરંપરામાં શ્યામ વર્ણના દાઉજીની સેવા થાય છે. કે જે દાઉજીમાં ભગવદ આવેશ થયેલો છે એ દાઉજી સેવ્ય છે એમ માનવામાં આવે. જેમ શ્રીનાથજી બાબાનો ડાબો હાથ ઊંચો હોય ને, એમ દાઉજીનું સ્વરૂપ હોય એમાં જમણો હાથ ઊંચો હોય. અને વ્રજમાં પણ દાઉજીના મંદિરો છે, ધોકા દાઉજી આદિ. તો દાઉજીની પણ વિશેષતા, એમણે પણ રાસ કર્યો છે અને ઘણી બધી ચર્ચાઓ દાઉજી પર પણ કરવામાં આવે છે. હવે દ્રષ્ટિ પડી પ્રભુ ઉપર. મોટા મોટા કમળ જેવા નેત્રોને ડબડબાવતા ગર્ગજીની સામે ઠાકોરજી જોવા લાગ્યા. અને પ્રભુની દ્રષ્ટિ પડતા જ ગર્ગજી સમજી ગયા કે આ કોણ છે, અને બોલ્યા, આકર્ષિત થઈ રહ્યું છે. અને જે કર્ષણ કરે એટલે એનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ શબ્દની કૃષ્ણ તાપનીઓ ઉપનિષદમાં વ્યાખ્યા કરી. કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણત્ય વિધીયતે. કૃષ્ણ એટલે સત્તા, ભૂવાચક શબ્દ, અને કૃષ્ણ એટલે આનંદ. સર્વત્ર જેની આનંદ રૂપ સત્તા છે એ જ કૃષ્ણ છે. કૃષ્ણ શબ્દની વ્યાખ્યા રસતીતિ કૃષ્ણ, જેને જોતા જ આપણું મન આકર્ષિત થઈ જાય. જે નામથી, રૂપથી, લીલાથી, ધામથી આ ચારે રીતે કર્ષણ કરે એ જ કૃષ્ણ છે. પ્રભુનું નામ પણ આકર્ષણ કરનારું, એનું રૂપ પણ આકર્ષણ કરનારું, એની લીલાઓ પણ આકર્ષિત કરનારી, અને એનું ધામ પણ આકર્ષિત કરનારું. નામ રહ્યું કૃષ્ણ. અને હવે તો બધા કૃષ્ણ નામથી ઓળખાવા લાગ્યા. ઠાકોરજી થોડા મોટા થયા અને હવે તો સરખા ગ્વાલ બાલ મળી ગયા, ટોળકી બનાવી લીધી. અને ટોળકીનો એક જ નિયમ, જે મળે એ વાટીને ખાવાનું. માખણ મળે તો માખણ, અને માર મળે તો માર. અને હવે તો ટોળી બની ગઈ. અને હવે તો રોજ ગોપીઓ સવારથી ફરિયાદ લઈને નંદાલયના આંગણે આવી જાય, હરિ યશોદા બહાર આવ, જો તારા લાલન ને કે આજે શું કર્યું. વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ. આ જો તારા લાલન ક સમયે અમારા વાછરડાને છોડી દીધો, હજી ગાયને દોવાની પણ બાકી હતી ને વાછરડાને છોડ્યો, બધું દૂધ પી ગયો. હવે દોઈએ શું ને વેચીએ શું?
સારું કર્યું મારા લાલને. ગાયના દૂધ પર પહેલો અધિકાર વાછરડાનો જ છે. અરે બાકી બધું તો ઠીક, આ તો ચોરી કરવાના એવા એવા ઉપાય શીખી ગયો છે. મારો લાલન ને ચોરી શેની ચોરી કરે છે? આ દહીં દૂધ અને માખણની. અરે હોતું હશે ઘરમાં આટલા ભંડાર ભર્યા છે ને તમારા ઘરે ચોરી કરવા કેમ આવે? જો આ માખણ ચોરીની લીલા છે ને, એ તો ચિત્ત ચોરીની લીલા છે. પ્રભુ દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી, પોતાના યશનો વિસ્તાર કરે છે. દહીં વલોવતી ગોપીને જ્યારે એમ થાય કે તારા ઘરે તો ભંડાર ભરેલા છે, આ એક બટેરામાં રહેલું, એક કુલ્લડમાં રહેલું માખણ તને કેમ આરોગાવા હું? ઠાકોરજી કહે તું ના આવી શકે, પણ હું તો તારા ઘરે આવી શકું. અને ભક્તોના મનોરથો પૂરા કરવા ભગવાન પોતાની ભગવત્તા ભૂલી અને જીવના મનોરથો પૂરા કરવા જાય. આ માખણ ચોરી નથી, આ ચિત્ત ચોરીની લીલા છે.